નામો બુદ્ધાય, નામો બુદ્ધાય, નામો બુદ્ધાય. ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના અતુલ નામના નાના ઔદ્યોગિક ગામની જ જીવાદોરી એવી પાર નદીના કિનારે તેમજ મુંબઈથી આશરે 200 કિલોમીટર અને અમદાવાદથી 350 કિલોમીટરના અંતરે 220 કેવી અતુલ સબસ્ટેશન આવેલ છે, જે પહેલા 1973માં 132 કેવી સબસ્ટેશન તરીકે કાર્યરત થયેલ અને ત્યારબાદ 2015માં 220 કેવી જીઆઈએસ એટલે કે ગેસ બેઝડ સબસ્ટેશન તરીકે કાર્યરત થયેલ છે. આ સબસ્ટેશન દ્વારા સૌથી જૂની રસાયણ ઉદ્યોગ ધરાવતી અતુલ લિમિટેડ કંપની કે જેની સ્થાપના વર્ષ 1952માં પ્રધાનમંત્રી શ્રી પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવેલ અને જેને 66 કેવી ડબલ સર્કિટ અતુલ પ્રોડક્શન લાઇન 1 એન્ડ 2 દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે. આ સબસ્ટેશન નેશનલ હાઈવે નંબર 48 અને પશ્ચિમ રેલવે દ્વારા જોડાયેલું અને નજીકનું હવાઈ મથક મુંબઈ 200 કિલોમીટર અને સુરત 80 કિલોમીટરના અંતરે આવેલ છે. આ સબસ્ટેશનની ખાસિયત એ છે કે એ ગુજરાતનું સૌ પ્રથમ 220 કેવી જીઆઈએસ ગેસ બેઝડ સબસ્ટેશન છે અને જેની સ્થાપના વર્ષ 2015માં કરવામાં આવેલ, જેનો મેઇન સપ્લાય 220 કેવી નવસારી અતુલ અને 220 કેવી અતુલ ભિલાડ લાઇનથી કરવામાં આવેલ છે. આ સબસ્ટેશનમાં 220/66 કેવી 160 MVA બે ટ્રાન્સફોર્મર, 132/66 કેવી 50 MVA બે ટ્રાન્સફોર્મર તેમજ 66/11 કેવી 20 MVA 3 ટ્રાન્સફોર્મરનો સમાવેશ થાય છે. તેમજ 132 કેવી અતુલ રેલવે લાઇન 1 એન્ડ 2 થી અતુલ રેલવેને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને 66/11 કેવી સિસ્ટમ દ્વારા આજુબાજુના ગામ તેમજ પારડી ઔદ્યોગિક તેમજ અર્બન વિસ્તારને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને વલસાડ તેમજ ધરમપુર, પારડી, કપરાડા તાલુકા વિસ્તારમાં 66 કેવી લાઇનો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જૂની માન્યતા મુજબ વાપીથી તાપી વચ્ચેનો વિસ્તાર ભગવાન પરશુરામની ભૂમિ તરીકે ઓળખાય છે, જ્યાં નજીકના પાનેરા ડુંગર પર ભગવાન પરશુરામ કે જેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે, અહીં ધ્યાન કરતા હતા. આવી પવિત્ર ભૌગોલિક જગ્યા પાસે આવેલ 220 કેવી અતુલ સબસ્ટેશનનો રમણીય નજારો નિહાળવા અવશ્ય પધારજો. જય જય ગરવી ગુજરાત.